તો શું સહિતરભાઈ વસાવા ખરેખર જોઈ લો બહાર આવી ગયા છે મિત્રો, કે આવવાના છે? અને આવનારા સમયમાં સહિતરભાઈ વસાવા છૂટશે કે નહીં વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી? ચાલો તમને બધી જાણકારી આપું એની પહેલાં વિડીયો જોઈ લો. 2019 લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો તો ચૂંટણી પૂરી થવા સુધી, તેવી જ રીતે આમાં પણ મને ગોંધી રાખવા માટે સરકાર મથી રહી છે. અમે ક્યારે પણ ડરીશું નહીં. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. તો મિત્રો સહિતરભાઈ વસાવા ખરેખર હવે 5 તારીખે મિત્રો હાઈકોર્ટની અંદર આ કેસ જવાનો છે અને ખરેખર હવે તો મિત્રો છૂટી જશે. કારણ કે બધા લોકો અત્યારે આદિવાસી સમાજ મેદાનમાં આવી ગયો છે. મિત્રો આદિવાસી સમાજ એક એના સપોર્ટમાં નથી હો, ડેડિયાપાડાના ધારાસભ્ય છે. એટલે મિત્રો નાના માણસ તો નથી જ, કારણ કે ધારાસભ્ય રહેવું કોઈ નાના માણસ નથી. ખાલી આદિવાસી સમાજ એક જ ન છૂટીને ધારાસભ્ય બનાવ્યા હોય. કારણ કે અત્યારે ડેડિયાપાડાના બધા લોકો અત્યારે સહિતરભાઈ વસાવાને છોડાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એની જામીન અરજી મંજૂર નથી થતી. તો હવે 5 તારીખની અંદર મિત્રો હાઈકોર્ટની અંદર આ કેસ જવાનો છે અને હાઈકોર્ટની અંદર જશે અને પછી ખબર પડશે કે સહિતરભાઈ વસાવાને હજી આગળ પણ કેદ એટલે કે જેલમાં રહેવું પડશે કે હવે એને જામીન પર છોડી દેવામાં આવશે. એ 5 તારીખે આપણે આવનારી આ 5 તારીખે ખબર પડશે. તો તેની અંદર ઘણા બધા લોકો મિત્રો અત્યારે સહિતરભાઈ વસાવાને છોડાવવા આપણે મુસ્લિમ સમાજથી માંડીને અને હિન્દુ સમાજ પણ માંડીને ઘણા બધા લોકો સમાજ અન્ય લોકો બધા સહિતરભાઈને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા પણ આ મામલે આવી ગયા છે અને મેહુલભાઈ બોગરા પણ આપણે સુરતના પ્રખ્યાત વકીલ પણ આવી ગયા છે. કેજરીવાલ છે, ત્યારબાદ ઈશ્વરદાન ગઢવીનો પણ એક વિડીયોની અંદર વાયરલ થઈ રહ્યા છે. બધી પાર્ટી એક થઈ ગઈ છે મિત્રો. એટલે હવે આ મામલો વધારે હજી ગરમ થવાનો છે. સહિતરભાઈને હવે છોડવા જ પડશે, કારણ કે નહીં છોડે તો આ મામલો હજી થોડોક પણ આગળ વધશે અને નક્કી ન કહેવાય મિત્રો મામલો ક્યાં સુધી જાય. કારણ કે તમે આપણે સૌ કોઈ લોકો અત્યારે જોવો છો કે આટલા બધા લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને હવે હાઈકોર્ટની અંદર જશે અને શું ચુકાદો આવશે આપણે 5 તારીખ પછી આપણને જોવા મળશે. તો સહિતરભાઈ વસાવા ખરેખર છૂટી જશે. અને ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો. જેટલા પણ નવા વ્યક્તિ મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો બધા લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને હજી પણ હું આવા સારા વિડીયો લઈને આવીશ તમારી સાથે મિત્રો.